ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાટણના ચાણસ્માથી ઝડપાયા. રાધનપુર ડીવાયએસપીનું નિવેદન જાહેર. પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાંથી આજે પોલીસે એક મહત્વની કાર્યવાહી કરી છે. ચલાવતા ગુનામાં સંડોવાયેલા કેટલાક મુખ્ય આરોપીઓને રાધનપુર પોલીસના ડીવાયએસપી શ્રીના નેતૃત્વ હેઠળ ઝડપી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે સુયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. ઘટના વિગતવાર જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારના એક સંવેદનશીલ ગુનાની તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસને શંકા હતી કે આરોપીઓ ચાણસ્મા વિસ્તારમાં છુપાયા છે. ગુપ્ત પોલીસ તંત્રે સ્થળ પર જઈને ચક્રવ્યૂહ રચી આરોપીઓને ઝડપી પાડ્યા છે. અધિકારિક નિવેદન. રાધનપુરના ડીવાયએસપી શ્રીએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓ કેટલાક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. અમારી ટીમે ચોક્કસ માહિતીના આધારે એક્શન લઈ આરોપીઓને ઝડપી પાડ્યા છે. હવે તેમને વિધાનસર કાયદાની પ્રક્રિયા હેઠળ આગળ હવાલે કરવામાં આવશે. પોલીસની કામગીરી સામે પ્રશંસા. પાટણ જિલ્લાના સ્થાનિક લોકો તથા સમાજના આગેવાનો દ્વારા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા પ્રશંસા થઈ રહી છે. સ્થાનિક સ્તરે શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિબળોને મજબૂત બનાવી રાખવા માટે આ કવાયત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. આગળની કાર્યવાહી જોઈએ તો હવે આરોપીઓના વધુ સંબંધિત ગુનાઓમાં સંડોવણીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમના મોબાઈલ સંપર્કો તથા સાથીઓની વિગતોને આધારે પોલીસે વધુ ખૂણાઓ ખંગાળવા શરૂ કર્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસ્મા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલ જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની 2-3 એફઆઈઆર થયેલી, જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઇસમો છે એમને પકડી લીધેલ છે. આ જે ગુનાઓ દાખલ છેલ્લા 15 દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઇસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાનો રસ્તે થઈ અને છત્રાલમાં જીઆઈડીસી વિસ્તારમાં એમણે જે ભાડે રાખેલી રૂમો છે ત્યાં રહેતા હતા. પોલીસે આશરે રાધનપુર, પાટણ, મહેસાણા, છત્રાલના 70 સીસીટીવી ફંફોડ્યા છે. એ ઉપરાંત વેશ પલટો કરીને જીઆઈડીસી વિસ્તારમાં 3 દિવસ પડી રહ્યા છે અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના કુલ 6 ઇસમોને પોલીસે ઝડપી લીધેલ છે. ચાણસ્મા ખાતે જે ચોરી થયેલ છે 1,57,000ની જે નજર ચૂકવીને થેલો લઈ ગયા હતા એમાંથી 1,43,000 રૂપિયા રોકડા પણ રિકવર થયા છે. એ સાથે 2 ચોરીના મોટરસાઇકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે. આ રીતે પાટણ જિલ્લા પોલીસમાં ચાણસ્મા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી આંતર જે રાજ્ય આ રીતે ચોરી કરનાર ગેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ કર્યો.